અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સૂકવ્યો હતો. હાંસોટના કુળાદરા, પર્વત અને અંકલેશ્વરના શિશોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યો હતો, પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું હતું. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલાં ડાંગરનો પ્રતિ ₹500 હતો, પરંતુ સતત 2 વાર વરસાદ વરસતા હવે તેમાં ₹100નો ઘટાડો થઈને ₹400ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષે પણ મોડા વરસાદને કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે પણ ભર ઉનાળે બે વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે. મારું નામ કિરણભાઈ ભવનભાઈ પટેલ, ગામ પર્વત, તાલુકો હાંસોટ. અમે જ્યારે આગળ ડાંગર કરાવી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું, અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સૂકવવા માટે નાખેલું હતું, અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું પલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે. બોલો, તમારું નામ? દક્ષાબેન રણછોડભાઈ. ડાંગરમાં કેવી નુકસાની? ડાંગરમાં બહુ નુકસાન છે અમારે. નુકસાન એટલે પૂરી નુકસાન. 2 વારનો વરસાદ પડી ગયો અમારે. હવે કરવું હું? અમારે સાંભળું કોઈ જોતું હો નથી. સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે. 2 વારનો વરસાદ પડી ગયેલો છે ના. આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી. હવે કરીએ હું? વેપારી આવે તો હો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે. મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે. હું પરવટ ગામનો રહેવાસી છું. હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે. આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે. એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે. ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે. હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે, ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા. એક વરસાદ પહેલાં 510 બોલાતો ભાવ એક જ વરસાદમાં 450 થઈ ગયો છે, ને હવે 450 પછી હવે 400માં પણ કોઈ લેવા તૈયાર નથી. તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે. તો હવે કરે શું? એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે, અને ખેડૂતો આ વેપારીને જે લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણે એ સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે.